આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગળના વિડીયોમાં આપણે 1 થી 9 અલંકાર જોયા હતા। હવે આપણે આ વિડીયોમાં આપણે 10 થી 16 અલંકાર જોઈશું। તો આપણે 10 થી 16 અલંકારમાં આપણે પહેલા 10મો અલંકાર જોઈશું। 10મા અલંકારનો આરોહ। 10મા અલંકારમાં ત્રીજો અને ચોથો અલંકાર મિશ્રિત છે, તો મિક્સ કરેલો છે, તેથી આપણે તેને જરા ધ્યાનથી નિહાળીશું। તે થોડોક તમને આકરો લાગે તેવો છે, પણ સમજતા તે સહેલો પણ બની શકે છે। તો આપણે વગાડીશું 10મો અલંકાર નો આરોહ વગાડીશું। તારે ગ તારે ગ રે ગ મ રે ગ મ પ ગ મ પ ગ મ પ દ મ પ દ ની પ ની પ ની તા। હવે આપણે આનો અવરોધ તારી દ તા તારી દ પ ની દ પ ની દ પ મ દ પ મ દ પ મ ગ પ મ ગ રે મ રે રા। તો હવે આપણે આ 10મો અલંકાર પૂરો થયો। હવે આપણે 11મો અલંકાર વગાડીશું। 11મા અલંકારમાં આપણે જે 1 થી 9 અલંકાર જોયા, તો તેમાં 11મા અલંકારમાં આપણે જે 11મા અલંકારમાં ચોથો અલંકાર તો સેમ જ રહેશે। ચોથા પછીથી છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો તેની પાછળ જોડાશે। મતલબ કે એક એક સ્વરના પ્લસ પોઈન્ટ થશે, મતલબ કે એક સ્વર ઉમેરાશે। તેવી રીતના આપણે જો એક અલંકારને પણ સમજી જઈએ તો બાકીના બધા પણ આવડે એવા છે। તો હવે આપણે જોઈએ છીએ 11મો અલંકાર। 11મા અલંકારનો આપણે આરોહ જોઈએ। તારે ગ મ તારે ગ મ પ રે ગ મ પ રે ગ મ પ દ ગ મ પ દ ગ મ પ દ ની ગ મ પ દ ની ગ મ પ દ ની તા તારી દ પ તારી દ પ મ ની દ પ મ ની દ પ મ ગ દ પ મ ગ દ પ મ ગ રે પ મ ગ રે પ મ ગ રે રા। તો આ આપણે 11મો અલંકાર પૂરો થયો। હવે આપણે 12મો અલંકાર વગાડીશું। એમાં એક સ્વર ઉમેરાશે, તો એનો આપણે પેલા આરોહ વગાડીએ તારે ગ મ પ દ રે ગ મ પ રે ગ મ પ દ ની ગ મ પ દ ગ મ પ દ ની તા તારી દ પ તારી દ પ મ ગ ની દ પ મ ની દ પ મ ગ રે ગ દ પ મ ગ દ પ મ ગ રે રા। તો આ તો આપણો 12મો અલંકાર। 12મા પછી આપણે વગાડીશું 13મો અલંકાર। તો 13મા અલંકારમાં એક વર્ણ બાકી રહેશે ને બાકીના સાતે સાત, મતલબ કે સાતે સાત સ્વરો એક સાથે તારે ગ મ તારે ગ મ પ દ ની રે ગ મ પ રે ગ મ પ દ ની તા તારી દ પ તારી દ પ મ ગ રે ની દ પ મ ની દ પ મ ગ રે રા। તો મિત્રો આ તો આપણે કેટલામો અલંકાર? 13મો અલંકાર। 13મા અલંકાર પછી આપણે વગાડીશું 14મો અલંકાર। 14મા અલંકારમાં સેમ ટુ યુ છે કે ચોથો અને 9મો અલંકાર। ચોથા અલંકારમાં હું હતું સારે ગ મ, પછી તો બધાને આવડે જ છે પહેલા અલંકાર જેવું હતું। તો હવે આપણે આ અલંકાર સાવ સરળ રીતના તારે ગ મ તારે ગ મ પ દ ની તા તારી દ પ તારી દ પ મ ગ રે તારે ગ મ તારે ગ મ પ દ ની તા તારી દ પ તારી દ પ મ ગ રે રા। તો આપણો તો 14મો અલંકાર। 14ના અલંકાર પછી 15મો અલંકાર આવે છે। તો 15મો અલંકાર તમને આકરું લાગી શકે છે, કારણ કે તેમાં એટલા બધા વર્ણો મિશ્રિત થયેલા છે કે તમને જરાક નો આવડવાની શક્યતા છે, છતાં પણ હું તમને આરોહ વગાડીને બતાવું છું। તા તારે તા તારે ગ રે તા તારે ગ મ ગ રે તા તારે ગ મ પ મ ગ રે તા તારે ગ મ પ દ પ મ ગ રે તા તારે ગ મ પ દ ની દ પ મ ગ રે તા તારે ગ મ પ દ ની તા ની દ પ મ ગ રે રા। તો આ તો આપણો આરોહ કેટલામા અલંકારનો? 17મા અલંકારનો, સોરી 15મા અલંકાર। 15મા અલંકારનો હવે આપણે અવરોહ વગાડીએ। તા તારે તા તારે તા તારે તારી દ ની તા
અલંકાર. 15મા અલંકાર પછી શું આવે છે? તો 15મા અલંકાર પછી મેં અવરોહમાં 20મો અલંકાર વગાડી દીધો હતો. માટે મતલબ કે 20મો અલંકાર તો એને હતો જ નહીં, આપણો લાસ્ટ મતલબ 16મો અલંકાર હતો. એ 16મો અલંકાર મેં વગાડી દીધો હતો, કારણ કે એ પૂર્વાર્થ હતો. અવરોહ હતો જે એ પૂર્વાર્થ હતો, અને જે આપણે 15મો અલંકાર વગાડ્યો તે 15મો હતો. આરોહ 15માં આવે છે અને પછી 16માં માટેનો અવરોહ આવે છે. આ બે અલંકારો છૂટા પાડવાનું કારણ એ છે કે બાળકોને આમાં અટવા ગૂંચવણ ચડે છે, માટે એમના આરોહ અને અવરોહના બે ભાગ કરી દેવામાં આવ્યા છે, અને તેથી આપણને સમજવામાં પણ સરળથી સમજૂતી પડે છે. તો આ વિડીયો અમારો તમને ગમે તમે લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આની પછીનો આપણો વિડીયો છે ગોપાલ મારો પારણીય.